ત્યાં હું મારા ડાબા પગના ઓપરેશન માટે ગયેલી હતી પગમાં દુખાવાના લીધે। ત્યારે ડોક્ટરે મારા ડાબા પગની સાથે ઓપરેશન કર્યા બાદ જણાવ્યું કે તમારા જમણા પગમાં ઓપરેશન કર્યું છે, એમાં પ્રોબ્લેમ હતો ને એટલા માટે એવું અમને ઓપરેશન કર્યા પછી જાણ કરી। એ પહેલા કોઈ પણ પ્રકારની જાણ કરેલી નહોતી ઓપરેશન પહેલા। પછી મને જ્યારે દુખાવો ડાબા પગમાં મટી ગયો ને જમણા પગમાં દુખાવો મટતો નતો ત્યારે અમે બતાવવા ગયા તો ડોક્ટરે એવું કીધેલું કે 6 મહિના આરામ કરો, કોઈ પણ જાતના રિપોર્ટની જરૂર નથી અથવા તો તમારે ક્યાંય બતાવવાની જરૂર નથી કે 6 મહિના આરામ કરશો ને એનાથી બરાબર થઈ જશે એવું કીધું। એટલે ત્યાર પછી અમે જુનાગઢ બતાવેલું ને MRI ને બધું કરાવેલું તો એમાં મારા પગમાં લિગામેન્ટ હતો એ કટ કરેલો હતો ને એના હિસાબે મને દુખાવો થતો હતો। હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઇડ એમની ડોપ્લર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપ્લિટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે। એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું। ઓપરેશન પહેલાં આપણે એમને સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી। ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમને કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમણે કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ। જ્યારે એમણે ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં, અમે તપાસ કરતાં અમને જાણવામાં આવ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે, એમને તકલીફ નથી। છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડૉક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે તમે કહો અમને કે ભાઈ ખરેખર શું છે એમ। અમને તો એવું લાગ્યું નહોતું કે એમની જમણા પગમાં પણ તકલીફ છે એમ। ઓપરેશન કર્યા પછીની ક્યાંય એવું અમને લાગેલું નહોતું કે ભાઈ એમને જમણા પગમાં તકલીફ રહી ગયેલ છે।